જય જવાન પેલા તો કાજલબેન પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લી 2-3 મિટિંગોથી આપણે જે મિસ કરતા હતા, મહિલાઓ થોડી માત્રામાં ઉપસ્થિત છે, પણ હજી ભાઈઓને વિનંતી, જેટલી મહિલાઓ ઘરે છે એમની બહેનોને જઈને ખાસ કહેજો કે ગામમાં વાત થઈ હતી, ખેડૂતો હવે એક થયા છે અને હવે આપણે લડવાનું છે. એટલે પેલા તો આમાં ફળદું કેટલા જરાક હાથ ઊંચો કરો તો. હા, તો હું મારું નામ બ્રિજેશ ફળદુ, ઓળખતા હોય ન ઓળખતા હોય, ગામ મારું બાજુમાં માખા કરોડ. એટલે આ જેટલા હાથ ઊંચા થયા છે ને એટલા જ મારે પેલા જોહે. આજુબાજુમાં ક્યાંય થાંભલો આવે એટલે આટલા તો પેલા આવી જ જાજો. આટલાને હું હકથી કહી શકું, બાકી બધા એ આવવાનું જ છે, પણ આટલાને ખાસ મન કે હવે થોડીક વારમાં જ પૂરું કરજો. મેં કીધું થોડુંક તો કેવું જ જોહે, કારણ કે અહીંયા અમારે ફળદું જાજા છે ગામમાં. એટલે એટલા તો ખાસ આવજો જ. આપણે અંદરો અંદર બધું લઈ લેતા હોય, મને ખબર છે આ ટીમ્બામાં શું તાસીર છે. માખા કરોડ ગામ એટલે મારે તમને કેવું ન પડે કે અહીંયા ટીમ્બામાં શેઢા હાટું કેટલા ધબધબાટી બોલી જાય. પણ એ હા, પણ એ બધું મૂકી આ વખતે એક થવાનો સમય આવ્યો છે, ને ખાસ કરીને મોટી સંખ્યામાં જે આ વખતે બહેનોએ એક થવાનું છે. એક ગામમાં થાંભલો આવે તો પેલા છે જણ પોતે, એ પેલા હું તો કહું છું બેનું ને છોકરાઓને પેલા મોકલવાના છે. બેનું છોકરા જાય, જણ જાય તોય ન પતે, એક ગામથી ન પતે આજુબાજુના 5 ગામને બોલાવો, 5 ગામથી ન પતે 10 ગામને બોલાવો. પણ આ જામનગરથી આ બધા આવે એ પેલા છે તમારી હાજરી હોવી જોઈએ. કારણ એ છે જેના ખેતરમાં થાંભલો આવ્યો એ તો પેલા હોવો જોઈએ ને, એ જ ભાગી ગયો તો આ કોણ લડે? બરોબર, આવું થાય છે, આવું થાય છે. એટલે આવું ક્યાંય ન થાય. બીજી વાત તમને કહી દઉં એક ટૂંકમાં, ઘણી જગ્યાએ એક એક ખેડૂતને ફોડવા આવે છે. આ અમારો માસીનો દીકરો છે, એને હું 1-2 લાખમાં ફોડ નાખું, પછી બીજો એક માસીનો દીકરો ગોતે એ બીજા ખેડૂતને ફોડતો હોય. આવી રીતે 2-2 લાખમાં છે ને બધા ખેડૂતને ફોડવા માંડ્યા છે. આમાં ક્યાંય આવતા નહીં, બધા એકતા રાખજો તો થાય. એક એક ફૂટી ગયા અથવા તો જે ગામ દીઠ ફૂટવા માંડ્યા તો કાંઈ ભેગું નહીં થાય. બધા ખેડૂતની એકતા જરૂરી છે. જ્યારે મેસેજ આવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અત્યારે પછી ત્યાં એવો બાના ન હોય કે નહીં મારે હાડીને લગ્ન છે હું નહીં આવું, આવા બાના ન રાખતા. બને ત્યાં લગી ન જ રાખતા. એનું કારણ છે જો અત્યારે તમે સંખ્યા નહીં દેખાડો ને તો આજે થાંભલો પડે છે. હમણાં જ એક ભાઈ મારી શેરીમાં વાત કરતો હતો, મેં કીધું મિટિંગ છે આવું છે, તો કે મારે બે ખેતર વટી નહીં કે થાંભલો આવે છે. મેં કીધું સર્વે ચાલુ થઈ ગયો, 2 ખેતર મૂકીને આ બાજુ થાંભલો આવવાનો છે, એને કરતા હાલ અત્યારે. બરોબર, એટલે આવું ન થાય. થાંભલામાં બધાનો વારો ચડશે. આપણે છે આપણી ખેતરમાંથી એમને દઈ દઈ. આપણે ઓલો અંબાણીનું એનું આ મુંબઈમાં બિલ્ડિંગ છે એમાં આપણે 5 ફૂટે બેહવાઈ દઈએ, અંદર જવાઈ દઈએ, બેહવા તો ઠીક, કાઢી મેલે કે નહીં. રિલાયન્સ છે એમાં આપણને અડધો ભાગ દઈ દે, તે આપણે અડધું ખેતર દઈ દઈ. આ બધું સમજવાની જરૂર છે. અત્યારે જે વિકાસના નામે પાછા ભરમાવે, દેશનો વિકાસ કરવો હોય કે ખેડૂત જમીન દેવી જ પડે ને. લે, ખેડૂતને જ બધી દેવાનું. બરોબર, વિકાસ માટે નથી. ભાઈએ હમણાં એક મસ્તીનું કીધું કંપની માટે, કંપનીના ગ્રોથ માટે છે. કંપનીને ડેટા સેન્ટર લઈ આવવું છે એટલે પાવર લઈ આવે છે. કંપનીને પવન ચક્કીઓ નાખવી છે, કંપનીને સોલાર નાખવા છે એટલે લાઈનો પાસ કરે છે. ખેડૂતને કાંઈ એમાં ફાયદો નથી. આપણે તો ગામો ગામ લાઈટો પહોંચી ગઈ, થાંભલા છે ત્યાં લાઈટો પહોંચી છે ને, તો એક્સ્ટ્રા શેની જરૂર છે? એક્સ્ટ્રા એની કંપનીની જરૂર છે. એને કંપનીમાં બધો ફાયદો છે. આપણને જીઓનું રિચાર્જ મફત કરવાના છે. તમે તમારું ખેતર દીધું, તમને કાંઈ ડિસ્કાઉન્ટ દેવાનો જ છે અંબાણી? નથી દેવાના. તો આપણે હું કામ આપણું ખેતર દઈ? એક થઈને રેજો. ભાડાની માંગણી પણ અગાઉ કોઈ વાત કરી હોય કે ન કરી હોય, ભાડું પણ પોસિબલ છે. વળતર છે 400 નહીં, તમે કયો ને એટલું પોસિબલ છે, પણ એ કહીશું ને તો. બાકી એક એક કરીને ખરવા માંડ્યા કે એકે 2 લાખ લઈ લીધા ને એકે 20 લાખ લઈ લીધા તો કાંઈ ભેગું નહીં થાય. આટલું યાદ રાખજો ને. આ છેલ્લી વખત છે. આવું ઘણી વખત ત્યાં કહેતા આવી છે છેલ્લી વખત છે, પણ થતા છે ને આમ બતન દબાઈ આવે જ છે. પણ આ વખતે એકતા રાખજો. છેલ્લી વખત એટલે હાવ છેલ્લી વખત જ છે એવું સમજીને આ વખતે છે ભેગા થાજો. બાકી રહી ગયા કે નહીં મારે ઓલો છે ને ઓલો ઓલી પાર્ટીમાં છે ને ઓલો ભાઈ આવ્યો તો મારે એનું માન રાખીને પૈસા લઈ લેવા પડે તો મરી ગયા, સમજજો. આવું ક્યાંય ન આવતા. અને ખાસ કરીને જે લોકો ગ્રુપમાં ન હોય ગ્રુપમાં એડ થઈ જાજો. અને મેં તમને કીધું એમ ખાલી હાથ ઊંચો કર્યા એટલા નહીં, આખા ગામ સહિત જ્યાં પણ થાંભલો પડે આખા ગામે અને આજુબાજુના 5 ગામની એકતા હોવી જોઈએ. એવું હોય તો એવું ગ્રુપ બનાવજો. ગામો ગામ 5 જણા છે કમિટીના કોન્ટેક્ટમાં રહેજો, જેથી કરીને જ્યારે પણ ખબર પડે. અને 5 જણા એવા હોવા જોઈએ કે એ 5 જણાને ખબર પડે પાછા આખા ગામને કીએ, નકર એ 5 જ પાછા જઈ આવે ને એ 5 જ બધું બંધ વાળી એવા ન રાખતા. રેડી? નકર પાછા એ જ 2-2 લાખ લઈને બેસી ગયા હોય. એટલે એવા જુવાનિયા ખાસ કરીને કમિટીના કોન્ટેક્ટમાં રહેજો. અને ગ્રુપમાં જે લોકો એડ નો એડ થઈ જાજો, જેથી કરીને મેસેજ મળતા રહીએ. અને થોડુંક આ લોકો અત્યારે હું ખુદ જામનગરથી જ આવ્યો છું અને અમે એની આજુબાજુમાં અત્યારે લગી આટલા આગળ તો હું પહેલી વાર આવ્યો. બાકી ત્યાં નજીકના ગામો હોય ત્યાં મિટિંગ કરવા અમે જાય. પણ આ લોકો જો ત્યાંથી અહીંયા આવતા હોય તમારી એટલી ફરજ પડે કે કાલાવડ ત્યાં આજુબાજુ તમારા ગામની આજુબાજુમાં 20 કિલોમીટરના એરિયામાં ગમે ત્યાં મિટિંગ થાય તો પાછા આટલી જ માત્રામાં ન્યાય હાજરી આપજો, જેથી કરીને ખેડૂતની એકતાની ખબર પડે. અહીંયા છે ને અહીંયા ફોટો પડ્યો હોય ને એ ન્યાય ગયો હોય,
ને એમાં એ લોકોએ ગણ્યું હોય હા નપાણીયા ખીજરીયા હજી 100 જણા જ છે, હાલો આપણે કઈ વાંધો નથી, આપણે 200 ની લીડ છે, રેડી. એટલે એવું કઈ ન થાય, એકતા બતાવજો ને એકતા મોટી સંખ્યામાં બતાવજો જ્યાં પણ રેલી હોય. હું તો કહું છું જે પણ કરતો હોય ગમે રેલી કરે એમ કે ખેડૂતની રેલી છે આપણે પહોંચી જવાનું, જી કરે બિન રાજકીય કરે તોય પહોંચી જવાનું, જી કરે તમે કયો હાલો તો ખેડૂતો હાલતા હોવા જોઈએ ને ખાસ જ્યાં થાંભલો આવે ત્યાં તો પહોંચવું જ જોશે. જેથી થાંભલો નાખવાનું ચાલુ થાય તેથી એકતા રાખીને જ્યાં પહોંચી જાજો, નકર જઈ તમારી વાડી પછી અછૂતી નહીં રહે. એટલે ખાસ બસ આજ કહેવા આવ્યો તો, ખૂબ ઉતાવળ છે લોકોને, હજી જામનગર સુધી જવાનું છે ને બેન આવ્યા છે એમને ખાસ કેવું છે જે કોઈ મિત્રોને જે કાંઈ કેવું હોય મીડિયા મારફતે, કારણ કે અત્યારે મીડિયા છે બહુ આપણો અવાજ ઓછો ઉપાડે છે, વિડીયો છે એ મીડિયામાં તમે જોતા હશો જે મેઇન ચેનલો રહી બહુ ઓછું લે છે, પણ બેન ખાસ ત્યાંથી અહીંયા આપણા માટે છે આવ્યા છે, આપણો અવાજ ઉપાડવા આવ્યા છે, એમને તમારી જે કાંઈ લાગણી હોય એ કહેજો. બસ આટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપીશ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખેડૂત એકતા. હવે ઓલા ભાઈ આપણે કીધું તું કે ઓલા 50,000 ને 25,000 માં ફીંડલી વારી દીધી, તો એ ફીંડલી વારવાની વાત હવે આપણે હાવ ભૂલી જવાની છે. પેલા તો આપણે આપણું ખેતર છે તો આપણો અધિકાર માગવાની વાત છે, તો આપણે અધિકાર તો આપણો માગશું, પણ પેલા કાયદાકીય રીતે આપણે અધિકાર માગવાનો છે. આપણે પ્રવીણભાઈએ કીધું કે ખરપિયાવારી થાય, પણ ખરપિયાવારી કરવાની પણ એ હજી સ્ટેજને વાર છે. એટલે આપણે અત્યારે કાયદા મુજબ જે આપણે લડત કરી છે ને એ કાયદા મુજબની લડત ચાલુ રાખવાની, ખરપિયા ભેગા રાખવાના, જ્યાં જે જરૂર પડે ને એ પ્રમાણે આપણે લડાઈ કરવાની છે. અને બીજા નંબરની વાત એ છે કે મોટી બાણુગાર ગામે 19 તારીખે આપણે મિટિંગનું આયોજન કરેલું છે, તો મહા મિટિંગ છે અને મોરબી જેતપુરથી ને એની ટીમ આવવાની છે. તો એ મિટિંગમાં અહીંયા બેઠા છે ને એમાંથી શક્ય હોય ને એટલા બધા ભાઈઓ પહોંચી જાવ. જો કઈ કામ આવરણ આવ્યું હોય તો વાત અલગ છે, પણ ના તો પહોંચી જવાનું તો હાથ ઊંચો જ કરવાનો ભાઈ, એ બહુ સારામાં સારી વાત છે, પહોંચી જ જાવ. અને એના પછીની આપણે જે કલેક્ટરને આવેદન પત્ર દેવાની ને એ બધું છે ને એ ટૂંક સમયમાં જ આપણે આયોજન કરવાનું છે. એટલે આપણી પાસે ટાઈમે ઓછો છે. હવે જાગૃતિ અભિયાનનું પૂરું કરવાનું છે. આ એક જાગૃતિ અભિયાન આપણે લેવાનું હતું ને હજી એક ગામનું આપણે લેવાનું હોય, એ જાગૃતિ અભિયાન પૂરું કરી અને કલેક્ટર સાહેબની પ્રોસેસ જ કરવાની છે કે ભાઈ આ તમારો જીઆર છે એમને મંજૂર નથી, નવો જીઆર બનાવી દીધો અને અમારી માગણી મુજબનો. આપણે એમાં માગણી આપણે વકીલની સલાહ મુજબ એક જે આપણે આવેદન પત્ર બનાવી એમાં બધી આપણી માગણી હશે અને માગણી પ્રમાણેનો આપણે પરિપત્ર આપશું અને એમાં આપણે બધાને ડિક્લેર જ કરાવશું કે આપણી માગણી આ છે. એમાં કાંઈ કોઈ વકીલ અહીંયા કે ઓફિસે લખી નાખે નાખ્યાથી આ 4-5 જણા બેઠા એમાંથી જ નક્કી કરી લેવાનું એવું કાંઈ નથી, બધે ખેડૂત વતી જ કરવાનું. બાકી આપણે ભાષણ દેતા આવડતું નથી, હું પહેલી જ વાર ઊભો થયો ભાઈ એટલે થોડી ઘણી ભૂલચૂક માફ કરજો. જય જવાન જય કિસાન.